નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી માધ્યમિક શાળા છાપરા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા, પ્રકરણ 1 ભારતનો વારસો, ભાગ 3, તૈયાર કરનાર શિક્ષક શ્રી MM શેખ. પ્રશ્ન નંબર 10. આગળની બે સ્લાઇડમાં આપણે પ્રશ્ન નંબર 9 સુધી જોઈ ગયા છે. આ સ્લાઇડમાં આગળ આપણે પ્રશ્ન નંબર 10થી શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 10, ટૂંક નોંધ લખો. ભૂમિ દ્રશ્યો અથવા હિમાલયનું મહત્ત્વ. જો સૌથી પહેલાં આપણે ફોટાની ચર્ચા કરી લઈએ, કારણ કે પછી ફોટા ઉપર લખાણ આવી જશે. જો એક લેક છે, બરાબર, અને પછી ઉપરના ફોટામાં તળાવ છે, એના પાછળ હિમાલયનું આખું ચિત્ર છે, નીચે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથના ફોટા જોવા મળે છે. ચલો હવે આપણે હિમાલયનું મહત્ત્વ જોઈએ. પહેલો મુદ્દો છે, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે. જો ભૂમિ આકારો, ભૂમિ અલગ અલગ સ્વરૂપની હોય છે ભાઈ. મેદાની સ્વરૂપની હોય, ઉચ્ચ પ્રદેશ સ્વરૂપની હોય, ખીણ પ્રદેશ સ્વરૂપની હોય, પછી પર્વતીય સ્વરૂપની હોય. તો એ જે ભૂમિના આકારો છે, એ ભૂમિના આકારોના કારણે ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિનો એક આકાર છે. હિમાલય પર્વત શું છે ભાઈ? એ ભૂમિનો આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો આવેલા છે, જે ભૂમિ દ્રશ્યો છે. એ ભૂમિ દ્રશ્યો છે. હિમાલય શું છે ભાઈ? ભૂમિ આકાર છે, અને ભૂમિ આકારના કારણે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલય જે ભૂમિ આકાર છે તેના કારણે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો આવેલા છે, જે ભૂમિ દ્રશ્યો છે. આ ઉપરાંત હિમાલયમાં શું આવેલું છે કે હિમાલય આપણને કઈ રીતે ઉપયોગી છે? તો બારેમાસ વહેતી નદીઓ અને તરાઈના જંગલો આવેલા છે. પછી હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે, જે ભૂમિ દ્રશ્યો છે. ને આમ ભારત માટે હિમાલયનું ઘણું જ મહત્ત્વ છે. હિમાલય પર્વત છે જે ભૂમિ દ્રશ્યનું સર્જન કરે છે. એકવાર પાછું રિવિઝન કરી લઈએ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો આવેલા છે, જે ભૂમિ દ્રશ્યો છે. આ ઉપરાંત બારેમાસ વહેતી નદીઓ અને તરાઈના જંગલો, તેમજ હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો તથા નંદા જેવા શિખરો આવેલા છે, જે ભૂમિ દ્રશ્યો છે. આમ ભારત માટે હિમાલયનું ઘણું જ મહત્ત્વ છે. ચલો આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 11. જો કેટલું સરસ ચિત્ર છે. સંધ્યા સમયનું નદીનું દ્રશ્ય છે, જેમાં કુદરતે સૌંદર્ય સૂઝ, કલા સૂઝ રાખી છે, મનની શાંતિ અને માનસિક શાંતિ રાખી છે. આવા ભૂમિ દ્રશ્યોનો આપણે સંપર્ક વર્ષમાં ઓછામાં ઓછો એકવાર કરવો જ જોઈએ. ચલો પ્રશ્ન વાંચીએ. ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. સમજાવો. ભારતની નદીઓ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. એ આપણને પ્રશ્ન સ્વરૂપે પૂછ્યું છે, સમજાવવાનું છે. તો સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તમે કલ્પના ના કરી શકો કે નદી વગર, મીઠા પાણી વગર આપણું જીવન કેવું હોઈ શકે, બરાબર. તો આ બધી જ નદીઓ છે, અહીંયા જે નામ છે એ અને સિવાયની પણ તમામ નદીઓએ ભારતના લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ પણ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો. હે ને? આપણા ત્યાં જે સૌપ્રથમ માનવ સભ્યતાનો વિકાસ થયો એ પણ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો.
પ્રાચીન સમયથી જ માનવીએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી અનેક જરૂરિયાતો માટે નદીઓનો પાણીનો ઉપયોગ કર્યો છે. નદીના પાણીનો જ ઉપયોગ કર્યો છે. સમુદ્રના પાણીથી આપણે ખેતી ના કરી શકીએ અને પી ના શકીએ, હે ને. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસનારને તો દરિયાથી એ લોટો લાગે મોટો. કારણ કે દરિયો કામનો નહીં, લોટો કામનો છે. તો નદીઓ એ મીઠા પાણીનો જળસ્ત્રોત છે. એનો આપણે પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી અનેક જરૂરિયાતો માટે નદીના પાણીનો આપણે ઉપયોગ કર્યો છે. નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણના મકાનો અને રમકડાં બનાવવામાં આવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યા, જો અહીંયા સંધ્યાનો દ્રશ્ય છે ફોટામાં. ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. બરાબર ભાઈ? તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ જોઈ લેવું. ચલો, પછી આવે છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. એ પ્રાકૃતિક વારસાનો એક અંગ છે વનસ્પતિ જીવન. એનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે એનું આપણે પરિચય આપવાનો છે. તો 2 ફોટા તમે સમજી ગયા હશો. પહેલા ફોટામાં વડ સાવિત્રીનો વ્રત છે, હે ને, જે બહેનો છે વડની પૂજા કરી રહ્યા છે, અને બીજા પૂજામાં તુલસીના છોડની પૂજા કરતા બહેન જોવા મળે છે. તો આ બંને જે ચિત્રો છે ને એ પોતે જ વનસ્પતિનું મહત્ત્વ, ધાર્મિક મહત્ત્વ સમજાવે છે. ભારતની પ્રજા આદિ સમયથી, એટલે બહુ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર્શ સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી વગેરે આહાર માટે વનસ્પતિ પર આધાર રાખે છે. તો સ્વાભાવિક વસ્તુ છે, માણસ હોય, પ્રાણી હોય કે પશુ પક્ષી હોય, એનો પોતાનો ખોરાક એ વનસ્પતિમાંથી જ મેળવે છે. જો અહીંયા આમળા છે, અરડુસી એટલે કે એલોવેરા છે, બરાબર, ગુલાબ, ચંપો, મોગરો એ બધાના ફૂલો છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. જોયું ને આપણે આગળના ફોટામાં. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમળો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુહી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આ વનસ્પતિનું આપણા જીવનમાં મહત્ત્વ દર્શાવતા મુદ્દા છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. જે વનસ્પતિ જીવનનું મહત્ત્વ આપણા જીવનમાં છે, વનસ્પતિ જીવનનો, એવી રીતે વન્ય જીવન સાથે પણ આપણો ધર્મ, આપણો રોજિંદો જીવન જોડાયેલો છે. ચલો એને લાગતા મુદ્દા જોઈએ. પ્રાચીન કાળથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. ભારતમાં હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાવડી જેવા અનેક વન્યજીવો જોવા મળે છે. આ બધા જ વન્યજીવો ભારતમાં જોવા મળે છે. આ સિવાય બી ઘણા બધા છે, પણ બધાની યાદી આપણે ના બતાવી શકીએ. તમને જેટલા યાદ રહે, આની બહારનું બી તમે લખવું હોય તો લખી શકો. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ એ ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આપણી સરકારે વન્યજીવની રક્ષા માટે અભયારણ્યો બનાવ્યા છે. તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. અભયારણ્યો પણ બનાવ્યા છે વન્યજીવોની રક્ષા માટે, અને સરકારે કાયદા પણ કર્યા છે. જો આ સરસ પ્રશ્ન છે. તમને ચિત્ર દેખાય છે, પહેલો ચિત્ર છે, બીજો અને ત્રીજો. બીજા ચિત્રમાં તો શંકર ભગવાન છે, જેમનું વાહન છે, હે ને, બળદ, એની બાજુમાં ઊભા છે. અને ત્રીજા ફોટામાં રાષ્ટ્ર મુદ્રા છે,
એ રાષ્ટ્ર મુદ્રામાં હાથી નહીં પણ શું છે, 3 સિંહોની આકૃતિ, 4 સિંહોની આકૃતિ છે, બળદ છે ને ઘોડો છે, હે ને. એ 4 સિંહોની આકૃતિ, બળદ અને ઘોડાનું ચિત્ર જોઈ શકો છો, જે પ્રાણી જીવનનું મહત્ત્વ દર્શાવે છે. આપણે આપણા રાષ્ટ્રીય મુદ્રામાં એને સ્થાન આપ્યું છે, બરાબર. હવે આપણે દેવી દેવતાઓના વાહનની વાત કરીએ તો જો તમને ફોટામાં દેખાય છે, પહેલો જ ફોટો છે, એમાં કોણ છે, ઓળખાણ પડે છે? એ યમરાજ છે અને એમનું વાહન શું છે? પાડો છે. બીજા ફોટામાં છે શનિદેવ અને એમનું વાહન છે કાગડો. ત્રીજા ફોટામાં છે ભગવાન શિવ અને એમનો વાહન છે બળદ. ચોથા ફોટામાં છે વિષ્ણુ ભગવાન છે, જેમનું વાહન છે શેષનાગ. પાંચમા ફોટામાં બ્રહ્માજી છે, જેમનું વાહન છે હંસ. છઠ્ઠા ફોટામાં સૂર્ય, હે ને, સૂર્યદેવ છે અને 7 અશ્વો વાળો રથ એ એમનો વાહન છે. હવે 7મો જે ફોટો છે એમાં કાર્તિકેયનું સ્વરૂપ મનાતા એવા ભગવાન અયપ્પા છે, જે સબરીમાલામાં છે ને, દક્ષિણ ભારતના ભગવાન. દક્ષિણ ભારતમાં વધારે એ આ રૂપ પૂજાય છે અને એ વાઘ પર બેઠા છે, એમનું વાહન છે વાઘ, ભગવાન અયપ્પા, બરાબર. એ કાર્તિકેયનું સ્વરૂપ છે. પછી 8મા નંબર પર છે અંબામાં, મા અંબે, બરાબર, અને એમનું વાહન છે સિંહ. 9મા ફોટામાં છે ઇન્દ્ર, એમનું વાહન છે હાથી, હે ને, એને આપણે ઐરાવત પણ કહીએ છીએ. અને છેલ્લે 10મા ફોટામાં છે લક્ષ્મી માતા છે અને એમનું વાહન છે ઘુવડ. તો આ દેવી દેવતાઓના વાહનો છે, પશુ પ્રાણીઓ, જે પ્રાણી જીવનનું મહત્ત્વ દર્શાવે છે, બરાબર. અને આપણા દેવી દેવતાઓના વાહન હોવાના કારણે આપણે આ પ્રાણીઓ પ્રત્યેનો વ્યવહાર કેવો રાખ્યો છે? શ્રદ્ધાપૂર્વકનો રાખ્યો છે. અહીંયા ગણેશજીનો ફોટો નથી, જો કે એ બધાથી આપણે પરિચિત જ છીએ, એટલે મેં એમનો ફોટો નથી રાખ્યો, બરાબર ભાઈ. ચલો આગળ જઈએ. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જેવા વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. તમે જો અહીંયા વાઘ, મોર, મગર, ગરુડ એ સિવાય બી તમારે લખવું હોય તો તમે આ બીજા ફોટાના ઉપરથી દેવી દેવતાઓના નામ લખી શકો છો, એમના વાહનોના નામ લખી શકો છો, બરાબર. ભારતના બંધારણના આપણી રાષ્ટ્ર મુદ્દામાં 4 સિંહો દેખાય છે, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.